જે રીતે વડોદરા શહેરમાં નાગરવાડા બ્રિજની બાજુમાં કામગીરી ચાલી રહી છે જોતા અને આ દ્રશ્યો રીતે એવું લાગી રહ્યું છે કે સામે ચોમાસું છે અને કામગીરી ચાલી રહી છે, સાથે માટીનું પુરાણ કર્યું છે। આ એક ખાડી એવી છે કે ઓળનગરથી બધા વરસાદના પાણી, ગટરના પાણી નાગરવાડા થઈને આગળ વિશ્વામિત્રીમાં જાય છે। હવે ઓળનગર નહીં પરંતુ હાઈવેના પાણી પણ આ જ નાળામાં આવવાના છે અને આ નાળામાં પાણી આવીને આગળ જાય, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં અહીંયા નાગરવાડામાં આ બ્રિજની જે કામગીરી ચાલી રહી છે એ કામગીરી જોતાં અહીંયા માટીના ઢગલા કરી દેવામાં આવે છે, બીજી બાજુ સિમેન્ટ કોન્ક્રીટનો અહીંયા કામગીરી કરવામાં આવી છે। જો વરસાદ અચાનક 2 ઇંચ પડી જાય તો આ પાણી આગળ જાય નહીં અને પાછળનો તમામ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જશે। સામે જોઈશું તો સામે જે એક વરસાદી કાંસ બનાવી છે ચેનલ એ પણ પૂરી દીધી છે, તો વરસાદ પડે તો એ પણ પાણી પાછા જશે। તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ, બ્રિજના અધિકારીઓ કામગીરી કરાઈ રહ્યા છે એમને મનમાં એવું છે કે વરસાદ નહીં આવે, પણ જો વરસાદ અચાનક આવશે તો વડોદરા શહેરમાં ગત વર્ષે જે નુકસાન થયું હતું વિશ્વામિત્રી નદીના કારણે એવું આ ખાડીના કારણે તમામ લોકોને નુકસાન થશે। તો જે પણ અધિકારી કામ કરતા હોય એમને વિનંતી છે કે વહેલામાં વહેલી કામગીરી પૂરી કરે, માટીના ઢગલા હટાવે, નહીં તો વરસાદ પડશે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જશે। બ્રિજ 2 બાજુ વચ્ચે કામ ચલાવું નાનો સરખો બ્રિજ પણ બનાવ્યો છે, એટલે પાણી 2 બાજુ વેચાઈ જાય એવું લાગી રહ્યું પ્રથમ દ્રષ્ટિએ। પાણી 2 બાજુ વેચાય, પરંતુ જો વરસાદ વધુ પ્રમાણમાં પડે તો પાણી રોકાઈ જ જશે, માટી પણ હટાવવામાં ટાઈમ નહીં મળે। વરસાદ પડે તો માટી હટાવવા બેસશે, જેસીબી ઉતારશે, એટલે ક્યાંક ને ક્યાંક જે કામગીરી ચાલી રહી છે એ કામગીરી અત્યારે થોભાવી જોઈએ અને જે નાળું છે, ખાડી છે એને ખુલ્લી કરી દેવી જોઈએ। જો વરસાદ 2-3 દિવસમાં પડે અને આ લોકો માટી નહીં હટાવે તો તમામ વિસ્તાર પાછળનો ડૂબી જશે।